તો જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારના વોર્ડ નંબર 10 માં આવેલું અતિ પ્રાચીન શીતળા માતા મંદિર અને કુંડ લાંબા સમયથી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયા છે। આ ઐતિહાસિક ધરોહરના રિનોવેશન માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા સ્થાનિક રહીશોની ધાર્મિક લાગણી દુભાઈ હતી। આક્રોશિત બનેલા લોકોએ જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે એકત્રિત થઈને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થાનિકોએ મંદિર પરિસર ખાતે ઉપવાસ આંદોલન પર બેસવાની અને તાકીદે સમારકામ શરૂ કરવાની મજબૂત માંગ કરી હતી। જે મામલે તંત્ર દ્વારા આગામી 2 દિવસમાં આ પ્રશ્નનો સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી છે। સ્થાનિક લોકો અત્યારે અહીં મહાનગરપાલિકા કચેરી ખાતે મોટી માત્રામાં મહિલાઓ અને ત્યાંના સ્થાનિક લોકો આવેલા હતા। જે આપણે જોઈએ કે વોર્ડ નંબર 10 છે એમાં સ્થાનિક જ પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતા હોય ત્યારે આપણે જોઈએ કે એ વોર્ડની હાલત કેવી છે। મહાદેવના મંદિર ઉપર પાણી પડે છે। 1 વર્ષથી આ ગ્રાન્ટ ફાળવી દીધા છતાં 50 લાખ રૂપિયા મંજૂર થઈ ગયા હોય છતાં કામગીરી ચાલુ કરવામાં નથી આવતી। આજે બેનો કહે છે કે 4 મહિનાથી આ સતત, આમ તો છેલ્લા ઘણા મહિનાઓથી ત્યાં પાણી પડે છે। એટલે તમને ખબર જ છે કે શીતળા માતાનું મંદિર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે બહેનોની લાગણી દુભાઈ છે કે ત્યાં મંદિર છે ત્યાં ઉપરથી પાણી પડે છે। જ્યારે બહેનો કહે છે કે અમે દીવો કરીએ ત્યારે દીવાની ઉપર પણ પાણી પડે છે। તો અમારી બહેનોની આસ્થાને આજે ઠેસ પહોંચી છે। તો આજે અમારી બહેનો છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર તેને રજૂઆત કરી હતી। 2 દિવસથી આ બહેનો આંદોલન ઉપર ત્યાં બેઠા છે પણ કોઈ જોવા પણ ગયું નથી। ત્યાં માન્ય ધારાસભ્ય એમની ગ્રાન્ટ છે ફાળવીને એમાં 70, 20 અને 10ની જે લોક ભાગીદારીની ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ એમાં 50 લાખ રૂપિયા છે એ અમે ફાળવ્યા છે। અને આ જે ઠરાવ છે એ ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઠરાવ નંબર 46 તારીખ 26/5/26ના દિવસે અમે ઘણા બધા 70, 20 અને 10ના જે લોક ભાગીદારીના કામો છે એ મંજૂર કર્યા।